આજરોજ તાપી જિલ્લા સોનગઢમાં ચાલુ બાઇકે મોબાઈલ ઓવરહીટ થઈને ફાટવાની એક ચોંકાવનારી ઘટના સોનગઢ બ્રિજ પર બની છે। નંદુરબારના રહેવાસી દીપક મનોહર જ્યારે પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનો મોબાઈલ ફોન ધડાકાભેર ફાટતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી અનુસાર નંદુરબારના દીપક મનોહર પોતાની મોટરસાયકલ પર સોનગઢ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેમના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન અચાનક અતિશય ગરમ ઓવરહીટ થઈ ગયો હતો। યુવક કંઈ સમજે તે પહેલા જ ફોનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ અકસ્માતમાં દીપકભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દીપકભાઈને તાત્કાલિક સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ઈજાની ગંભીરતાને જોતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। ઉનાળાની ગરમી અને સતત વપરાશને કારણે મોબાઈલ ઓવરહીટ થવાની ઘટનાઓ વધી રહી છે। વાહન ચલાવતી વખતે કે સીધા સૂર્યપ્રકાશમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે।